બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરિયા ગામમાં સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કચરા ડમ્પિંગનો મુદ્દો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે। આશરે 5000 ટન જેટલા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના ગેરકાયદેસર નિકાલની ગામના પર્યાવરણ, જમીન અને પાણી સ્ત્રોતોને થયેલા ભારે નુકસાન બદલ કાંકરિયા ગ્રામ પંચાયત દ્વારા ₹5 કરોડના પર્યાવરણ વળતરની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ વિવાદાસ્પદ એજન્સીને કામનું વિસ્તરણ આપવા માટે પાલિકા કમિશનરની ભૂમિકા સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરિયા ગામે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા અંદાજે 5000 ટનથી વધુ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતા સમગ્ર વિસ્તારનું પર્યાવરણ ગંભીર રીતે પ્રદૂષિત બન્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે કાંકરિયા ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અપનાવીને ₹5 કરોડ પર્યાવરણ નુકસાન વળતરની માંગ સાથે સુરત મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ સામે વિસ્તૃત તપાસની માંગ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર કચરા ડમ્પિંગ પ્રવૃત્તિના કારણે ગામની જમીન, ખેતી, પાણીના સ્ત્રોતો અને સમગ્ર પર્યાવરણને ભારે નુકસાન થયું છે। ડમ્પિંગ સ્થળ પરથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને વિસ્તાર સંપૂર્ણ રીતે પ્રદૂષિત બન્યો છે। આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી હોવાનું રેકોર્ડ પર આવ્યું છે। આ મામલે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી સામે માત્ર ₹10 લાખનો દંડ ફટકાર્યો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેને ગ્રામ પંચાયતે અપૂરતો અને પ્રતિકાત્મક દંડ ગણાવીને કડક આક્ષેપ કર્યો છે। પંચાયતનું કહેવું છે કે આ પ્રવૃત્તિ પાલિકાની જાણમાં હોવા છતાં લાંબા સમય સુધી ચાલતી રહી, જે ગંભીર વહીવટી બેદરકારી દર્શાવે છે। આ મામલે વધુ ચિંતાજનક બાબત એ છે કે જે એજન્સી સામે ગેરકાયદેસર કચરા ડમ્પિંગ અને પર્યાવરણીય નુકસાનના ગંભીર આક્ષેપો છે, એ જ એજન્સીને સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹100 કરોડના કામનું ટેન્ડર વિના વિસ્તરણ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતનો આક્ષેપ છે। આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવતા સત્તાના દુરુપયોગ, પક્ષપાત અને પારદર્શિતાના ભંગના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ની કલમ 15, 16 અને 17 તેમજ આઈપીસી હેઠળ ફોજદારી જવાબદારી નક્કી કરવામાં આવે। સાથે જ કોન્ટ્રાક્ટરને ગેરનિયમિત ચૂકવણીઓ મંજૂર કરનાર સુરત મહાનગરપાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ લાવવામાં આવે। પંચાયતનું કહેવું છે કે કાંકરિયા એકમાત્ર કેસ નથી। હાંસોટ, અંકલેશ્વર તાલુકા, નવસારી, બારડોલી અને બલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પણ ગેરકાયદેસર કચરા ડમ્પિંગ થયાના પુરાવા જીપીસીબી પાસે ઉપલબ્ધ છે। તેથી જીપીએસ ડેટા, ટ્રાન્સપોર્ટ રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે રાજ્ય સ્તરીય વિસ્તૃત તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ મામલે તાત્કાલિક, પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર મુદ્દો હાઈકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને કેન્દ્રીય વિજિલન્સ સત્તાઓ સમક્ષ રજૂ કરવામાં આવશે। સાથે જ અત્યાર સુધી લેવામાં આવેલી કાર્યવાહી અંગે લેખિત જાણકારી નક્કી કરેલી સમય મર્યાદામાં આપવા પણ માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાંકરિયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પર્યાવરણના નિયમનો ભંગ કરીને લોકોની સ્વચ્છતાની સાથે આરોગ્યની સાથે ખિલવાડ કરીને અને મહાનગરપાલિકાના અધિકારીના મેરાપીપણામાં જે પ્રકારે 5000થી વધુ ટન જેટલો કચરો સુરત શહેરમાંથી કાંકરિયા ખાતે ઠાલવવામાં આવ્યો હતો। આ અનુસંધાનમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો એક લડત ઉપાડતા અને અમોને પણ ધ્યાન દોરતા લોકોના હિતમાં અને સુરત શહેરના જે ટેક્સના નાણાંમાંથી જે કોન્ટ્રાક્ટરોને અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શાસકોને જે જવાબદારી સોંપેલી છે કે લગભગ 800 કરોડથી વધુનું કચરાનું વૈજ્ઞાનિક રીતે
એને નાશ કરવાને બદલે આ રીતે ગેરકાયદેસર રીતે જીપીસીબીને કોઈ પણ જાતની મંજૂરી વિના પર્યાવરણના નિયમનો ભંગ કરીને અને મહાનગરપાલિકાના અધિકારીના મેળાપીપણામાં કરોડો રૂપિયાનું કૌભાંડ, લગભગ 250 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વારંવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસ વિભાગને, વન પર્યાવરણ મંત્રીશ્રીને, આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને, કલેક્ટરને, જીપીસીબીને છેલ્લા 4-5 દિવસથી પત્ર લખીને ધ્યાન દોરીને લોકોના હિત માટે જે પગલાં લેવા જોઈએ અને જે માંગણીના અનુસંધાનમાં મહાનગરપાલિકાના સામાન્ય કર્મચારીને નોટિસ આપી પછી ફરીવાર 3 જેટલા કાર્યપાલક ઇજનેરની જવાબદારી નક્કી કરીને એમને શોકોઝ નોટિસ આપવામાં આવી. 10 લાખથી ઓછો દંડ કર્યો. ફરીવાર ફરિયાદ કરી અને લગભગ 2.5 કરોડ રૂપિયાનો દંડ આ એજન્સીને કરવામાં આવ્યો એવી માહિતી અમને પ્રાપ્ત થયેલ છે. આ સમગ્ર મામલે કાંકરિયા ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ ગંભીર પર્યાવરણીય અપરાધ અને જાહેર નાણાંના દુરુપયોગનો મુદ્દો છે. પંચાયતનું કહેવું છે કે જો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે તાત્કાલિક કડક અને પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દો હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી લઈ જવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ગંભીર મામલે શું પગલાં લે